તો હવે અમે આવ્યા છીએ અંબોડ માતાના મંદિરે, જે ડુંગર ઉપરના મંદિરે બનેલું છે. તો ચલો હું તમારે બતાડું. હવે તમારે દર્શન કરાવું. આ છે અંબોડનું મંદિર, જે ડુંગર ઉપર બનેલું છે. અહીંયાની નદી બતાવું જે અમુક નદીઓ કેવી હોય જેમાં ગણપતિ બાપાને પધરાયેલા અને બહુ ગંદી નદીઓ. અહીંયા એકદમ સાફ સુથરી નદી છે, કારણ કે આ પહાડો ઉપર બની છે. અહીંયા ઘણા લોકો નાહતા હોય છે અને સારી નદી છે. ચલો આવું બતાવું તમારે. આ સાફ નદી છે, તમે જોઈ શકો છો. પેલી બાજુથી લઈ છેક ઓ સાઈડ છે, અને આ જારી બાંધી છે બધાની સેફટી માટે. તો હવે પણ ડુંગર ઉપર મંદિર છે. અગર અમે ત્યાં જઈએ તો હું તમારે બતાવીશ. તો ત્યાં સુધી આ છેલ્લા વ્લોગ સુધી બનાવી રહેજો. જોઈ શકો છો આ મંદિર, મતલબ આના સામે જ એક ઓર એક્ઝિટ થવા અંદર મંદિર છે. તો આ પણ તમારે બતાવો. હવે અમે ઉપર ચડી રહ્યા છીએ અને હવે હું તમારે ઉપર જઈને દર્શન કરાવું. હવે અમે ઉપરના મંદિરે સાઈડે પહોંચી રહ્યા છીએ. તો ચલો હવે ડાયરેક્ટ તમારે દર્શન કરાવું. અમે ઉપરવાળા મંદિરમાં પહોંચી ગયા છો, તો ત્યાં મને દર્શન કરાવો. તો આ છે ઉપરનું મંદિર. હું તમારે ઉપરનો વિડીયો બતાવું. બધું છે ને જે આપણે નીચે જઈને આવ્યા ને એ ત્યાંથી છે. તમે જોઈ શકો છો જે ડુંગર તમારા દેખાતા હશે. અહીંયાથી મસ્ત છાયલો પણ છે બેસવા માટે થોડીક વાર. અને ત્યાં સામે જે મંદિર જોઈ શકો ને, આપણે ત્યાંથી આવ્યા છીએ ઉપર. જુઓ ત્યાં પાણી પણ છે, અને આ બાજુ જુઓ ડુંગર ને એવું બધું છે. તો હવે છેક વિડીયો સુધી બના રહેજો. અમે પણ હજુ ભટ્ટની વાવમાં જોવા જવાના છીએ. અહીંયા ઝાડ પણ આટલા સરસ છે, અને અહીંયા ઘણી બધી પક્ષીઓને બધાની અવાજ આવે છે. તો હવે ભટ્ટની વાવ સુધી બના રહેજો. ટાવરના મંદિરે જે જોગણી માતાનું મંદિર છે બતાવું. તો કહેવાનું તો રહી ગયું. અને છે કાલે યા તો આજે શોર્ટ વ્લોગ્સ બનાવીશ, તમે શોર્ટ્સ વ્લોગ જરૂર જોજો. ત્યાં સુધી તમારા લગ્નને બાય ટાટા.